9મી ફૂડ પ્રોસેસિંગ સમિટમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત એગ્રોના સન્માનીય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શાહ સાહેબ, ગુજકો માસોલના CEO મોરબી શ્રી સુથાર સાહેબ, આ ઇવેન્ટના ચેરમેન ભાઈ શ્રી ધવલભાઈ, મંચ પર બિરાજમાન સૌ સન્માનીય મહાનુભાવો, આપ સૌ પરિવારના સ્વજનો, અંગ્રેજી પછી હિન્દી અને પછી ગુજરાતી આ ત્રણેયને સાથે જોડીને એટલે કે ખેડૂત, ખેતર અને પ્રોસેસર આ ત્રણેયને સાથે જોડીને ખૂબ સરસ આ ઇવેન્ટ આપી છે. માટે હું ધવલભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું. MS સ્વામિનાથન સમિતિની ભલામણો જે થઈ ત્યારે સ્વામિનાથન સાહેબને યાદ એટલા માટે કરું છું કે આ પ્રવૃત્તિના જનક જે છે, ભારત વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને કોઈ સ્થાન મળે બજેટથી લઈ અને પ્રેક્ટિકલ સ્થળ સુધી, એના માટે કોઈએ પ્રામાણિક પ્રયત્ન કર્યો હોય તો 2006માં ડૉક્ટર MS સ્વામિનાથને કરેલો. અને ખેતી સસ્ટેનેબલ બને, ખેડૂત જીવતો રહે, ખેડૂતનો દીકરો ખેતી કરવા માટે સંમત થાય, એના માટેના જે પ્રયાસો માટે એક ભલામણ કરી હતી, એમાં 5મા નંબરની ભલામણ હતી કે ફૂડ પ્રોસેસિંગ થાય, વેલ્યુ એડિશન થાય. અને આપણા સૌના સદનસીબે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ શરૂ થયું અને છેલ્લા 8 વર્ષમાં આ સેક્ટરે ડબલ ડિજિટમાં જે ગ્રોથ કર્યો છે એના આપણે સૌ સાક્ષી છીએ. એટલે સ્વામિનાથન સાહેબને વંદન કરું છું કે આપણને આ પ્લેટફોર્મમાં અને ખાસ કરીને ખેડૂતના દીકરાને તમારી સાથે વાત કરવાનો અવસર આપ્યો. આ સેક્ટરમાં અહીંયા અનેક સમિટમાં, અનેક એક્સપોમાં આ બધા અધિકારીઓને પણ મળવાનું થાય, પણ એ સેક્ટર સ્પેસિફિક હોય. ધારો કે કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરનો છે તો ત્યાં એના ઉત્પાદકો આવતા હોય, ફાર્માસ્યુટિકલનો હોય તો એના ઉત્પાદકો આવતા હોય, જેમ્સ એન્ડ જ્વેલરી હોય તો એના રિલેટેડ લોકો આવતા હોય. આ એક સમિટ એવી છે કે જન્મથી તે જાય ત્યાં સુધીના આ ભારત વર્ષના 140 કરોડ લોકો તમામને સ્પર્શે એવો આ એક્સપો છે. એટલે આ એક વિશિષ્ટ પ્રકલ્પમાં આપણે બધા સામેલ થયા છે. મા અન્નપૂર્ણાની કૃપા આપણા ઉપર થઈ છે કે આપણને આ સેક્ટરમાં કામ કરવાનો, સ્વની સાથે સર્વનું કલ્યાણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. સામાન્ય રીતે એવું હોય કે સેક્ટર એટલું કૃષિ એટલે ખેડૂત, ખેતર અને ખેતી એટલું ભગવાયેલું સેક્ટર હતું કે બાયોડેટામાં કોઈને એમ લખે કે દીકરો ખેતી કરે છે તો એ ઓટોમેટિક રિજેક્ટ થઈ જતો હતો. ખેડૂતના દીકરાને ખેતીમાં લગાવવાનું એના પરિવારને પણ પસંદ નહોતું. કોઈ માણસને નાનો મોટો ધંધો રોજગાર કરવો હોય, સબમર્સિબલનું રિપેરિંગ કરવું હોય, એગ્રો સેન્ટર કરવું હોય અથવા ખેડૂતનું ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય તો એના મા બાપ ના પાડે કે ભાઈ ખેતી સાથેનો કોઈ ધંધો કરાય નહીં. કોઈ માણસને ભણવા જવું હોય તો BSc એગ્રી એટલે એગ્રીકલ્ચરમાં ભણવા માટેની પણ કોઈની માનસિકતા નહોતી. અને અધિકારીમાં પણ કોઈને જો એગ્રીકલ્ચર સેક્ટરમાં બદલી થાય ને તો એને મજા ના આવે. એટલું આ સેક્ટર 10 વર્ષ પહેલાં સ્થિતિ એવી ખરાબ હતી કે કોઈને આ સેક્ટરમાં કામ કરવાની મજા નહોતી આવતી. આજે 10 વર્ષથી જે રિફોર્મ બદલાવ આવ્યા છે, 3-4 કારણો આ સેક્ટરને અસર કરતા કે ખૂબ વિપુલ સંભાવનાઓ ભારત વર્ષમાં અને ગુજરાતમાં આ સેક્ટર માટે છે. કેટલીક અનુકૂળતાઓ, દાખલા તરીકે રો મટીરિયલ તરીકે દૂધના ઉત્પાદનમાં આપણે નંબર 1 છીએ સમગ્ર વિશ્વમાં. તમે જુઓ તો કઠોળના ઉત્પાદનમાં કે મસાલાના સ્પાઇસીસના ઉત્પાદનમાં આપણે નંબર 1 છીએ, એટલો પુરવઠો આપણી પાસે ઉપલબ્ધ છે. તમે ફળ, શાકભાજી કે ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં 2જા નંબરે આપણે છીએ, આપણી પાસે એટલી એમાં વિપુલ શક્યતાઓ છે. એટલે રો મટીરિયલની ક્યાંય પણ તકલીફ પડે એવી સ્થિતિ આપણા ત્યાં નથી. સાથે સાથે સરકારની પણ એવી વ્યવસ્થાઓ છે. તો કિસાન સંપદા યોજના, PLI સ્કીમ આ સેક્ટરમાં PLI સ્કીમ આવે. 68 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં એગ્રો ક્લાઇમેટિક ઝોન સરકારે લગભગ એ બધું કામ પ્રગતિમાં છે. 43 જેટલા ફૂડ પાર્ક, મેગા ફૂડ પાર્ક પણ આપણે પ્રગતિમાં છે. સરકારની કોલ્ડ ચેન, એની એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ, તો આ બધી વ્યવસ્થાઓ પણ સરકારે એમાં પૂરક ખૂબ સરસ રીતે આપી છે. અને આપ જેવા એન્ટરપ્રિન્યોરે છેક નીચેથી શરૂ કરીને મોટા પ્રકલ્પોથી શરૂ કરી અને ખેડૂતોને ખેતીને પૂરક બનવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. આ બધાથી ઉપર પણ કેટલાક લોકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી પણ કનેક્ટ ખેતર અને ફ્રીજને એટલે ફાર્મ ટુ ફ્રીજ કનેક્ટ થવાનો
પ્રયાસ થયો છે. આ બધા કરવાના પરિણામે ડબલ ડિજિટના ગ્રોથ સાથે લગભગ 22-25 લાખ લોકોને રોજગારી આપતું આ એક સેક્ટર છે. મને લાગે છે કે કોઈ એક સિંગલ સેક્ટર એવું હોય કે જે વધારેમાં વધારે રોજગારી આપતું હોય તો આ છે. 22 લાખના છોડી દઈએ તો એ પછી ખેડૂતોને વેલ્યુ એડિશન જે ફાયદો થાય છે, ખેડૂતોને જે પૂરક રોજગારી મળે છે, મને લાગે છે કે 40-45 લાખ ખેડૂતોને પણ આ રાજ્યમાં અને દેશમાં પણ એટલા પ્રમાણમાં ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જે જનરેટ થાય છે. મને લાગે છે કે ભારત વર્ષના સતત 10 વર્ષના જીડીપી જે ટોપ પર રહ્યો છે એમાં આ સેક્ટરનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પણ સાથે સાથે કેટલાક પડકારો પણ છે કે આ સેક્ટરને મને જે દેખાય છે અમારા સેક્ટરના કે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે, પણ હવે એના ટોપ પર આવ્યા પછી એને ઉપર લઈ જવા માટે તો આપણી પાસે ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર નાઉ. 140 કરોડ વપરાશકારો આપણી પાસે છે અને એની મેન્ટાલિટી સરસ બદલાઈ ગઈ છે કે એને બટાટા લાવવા જ નથી, ચિપ્સ જ લેવી છે, એને ટોમેટા લેવા જ નથી અને કેચઅપ જ લેવો છે, કે એને ઘઉં નથી લેવા, આટો જ લેવો છે. એ મેન્ટાલિટી બની ગઈ છે અને ઓનલાઈન મંગાવવાની મેન્ટાલિટી પણ બની ગઈ છે. સાથે સાથે 10 વર્ષના શાસનમાં એની એફોર્ડેબિલિટી, ખરીદ શક્તિ પણ એટલી વધી છે. એ તમારા માટે એકદમ પોઝિટિવ પોઈન્ટ છે. પણ ઉપલબ્ધિ આટલી બધી છે ડેરી પ્રોડક્ટમાં, ઉપલબ્ધિ મસાલા પ્રોડક્ટમાં પણ એટલી છે, ઉપલબ્ધિ કઠોળમાં પણ એટલી છે, ઉપલબ્ધિ ફળ અને શાકભાજીની પણ એટલી છે. પણ હવે લોકલ માર્કેટ પછી ઉપર જવું છે, તમારે એક્સપોર્ટમાં જવું છે. તો એના માટે થોડીક મુશ્કેલી હું જોઈ રહ્યો છું. જે પ્રાકૃતિક કૃષિનું એક આંદોલન ચલાવી રહ્યા છે રાજ્ય સરકારે, સમગ્ર દેશમાં માનનીય મોદી સાહેબનું સ્વપ્ન છે. ગુજરાત સરકારે ખૂબ સરસ એના માટે પ્રયત્નો કર્યા. ગુજરાત એગ્રો અને આત્મા પ્રોજેક્ટના માધ્યમથી ખૂબ મોટા પ્રમાણમાં તાલીમો પણ થઈ. 8-10 લાખ લોકો તાલીમ પામ્યા, 1-8 લાખ લોકો એમાં કરતા પણ થયા છે. પણ કેમિકલ રેસિડ્યુ આવવાના જે ઇસ્યુ છે, અને હું કેરીમાં થોડું કામ હું જાતે પણ કરું છું, તો એક્સપોર્ટમાં જે ઇસ્યુ આવે છે સર્ટિફિકેશન અને એની આકરી કસોટી છે, એમાંથી પછી આપણે આગળ જવાની જે મુશ્કેલી છે, મને લાગે છે કે આપણું બજાર છે એના માટે હવે આપણું પ્રોડક્શન પૂરતું થઈ ગયું છે. થોડુંક કદાચ સ્પેસ હશે, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જવા માટે આપણી પાસે એ ગુણવત્તાનો અભાવ છે. ઘણા બધા કારણો છે. પહેલી હરિયાળી ક્રાંતિ પછી ખાતરોનો અતિરેક થયો, સરકારે પણ પ્રમોટ કર્યા અને ખૂબ ખાતરો, ખૂબ પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો. પરિણામે પાણીમાં પણ એટલો કેમિકલ રેસિડ્યુ આવે છે, જમીનમાં પણ આવે છે, જમીનના માધ્યમથી ઝાડમાં પણ આવે છે, એના માધ્યમથી ફ્રૂટ્સમાં પણ આવે છે, વેજીટેબલમાં પણ આવે છે. એટલે બધામાં કેમિકલ રેસિડ્યુ આવે છે. આ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એક આ પડકાર છે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગના કારણે કેટલા વખતથી પાછલા 25 વર્ષમાં ઉત્પાદન તો 25% ઘટ્યું જ છે, પણ ઉત્પાદનની સાથે ઉત્પાદનની અંદરની જે ગુણવત્તા છે, એમાં જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, એમાં જે પોષક તત્વો છે, એ પણ એમાં એની કમી માલુમ પડી છે ને આ લેબોરેટરી પ્રુવન છે. એટલે તમે જે વેલ્યુ એડિશન કરવા માગો છો અથવા ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સપ્લાય કરવા માગો છો, તો ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એની ક્વોલિટી છે, એની અંદર જે પોષક તત્વો છે, મને લાગે છે કે હવે પછી એ દિશામાં આપણે થોડા ઊણા ઉતરીએ એવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના કારણે એમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વરસાદની અનિયમિતતાના કારણે એ ઊભો પાક પલળી જવાના કારણે એની ફિઝિકલ ક્વોલિટી અથવા એની સાઇઝ એ પણ નબળી પડતી જાય છે, એવું પણ એક અમારું અનુમાન છે. સાથે સાથે ફ્રૂટ્સ વેજીટેબલમાં એની સાઇઝ મોટી કરવા માટે એમાં જે સ્ટીરોઇડનો ઉપયોગ થાય છે, એ પણ એક મોટો પડકાર છે. ડેરી પ્રોડક્ટમાં પણ જે રીતે એમાં કેમિકલ્સના ઉપયોગ થાય અથવા ઓક્સિટોક્સિનથી વધારે પ્રોડક્શન મેળવવાનો પ્રયાસ થાય અથવા અલ્ટરનેશન બીજી રીતે થાય, એ પણ આ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટલી અસર કરે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે પાછા પડીએ એવી સ્થિતિ છે. તો અમે રાજ્ય સરકારનો એમાં પ્રયાસ છે કે પ્રાકૃતિક કૃષિ અને એના એ રીતે કેમિકલ ફ્રી, રસાયણ ફ્રી ખેતી થાય, અને એના માટે સરકાર પ્રયત્ન કરે છે, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રયત્ન કરે છે, ધાર્મિક સંસ્થાઓ પ્રયત્ન કરે છે, સામાજિક સંસ્થાઓ પ્રયત્ન કરે છે. ગુજકો માસેલ સંસ્થાએ પણ એક ખૂબ મોટો પ્રકલ્પ લીધો છે. તો તમારામાંથી પણ હમણાં વાત કરતા હતા કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉત્તર ગુજરાતમાં 15,000 લોકો કરે છે. મારું પોતાનું પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું ખૂબ મોટું કામ છે. મારા પોતાના પોટેટો છે, તો મેકેન્સ સાથે અમારો કોન્ટ્રાક્ટ છે
આજે મારો 237-40 રૂપિયા ભાવ છે, એટલે 14 રૂપિયા જેટલો. એ 6-7 રૂપિયામાં તો ફેંકી દેવું પડતા એવી સ્થિતિ. પણ એ લોકો અમને FC5 વેરાયટી એ પોતે પ્રોવાઈડ કરે છે. સાથે સાથે નબળા ખેડૂતોને જેનો એગ્રો ક્લાઇમેટિક ઝોન સારો છે, એનું વાતાવરણ સારું છે, એ પ્રોડક્ટ માટે મહેસાણામાં સ્પાઇસીસ માટે કે ડીસામાં બટાટા માટે કે વિજાપુરમાં ઘઉં માટે, તો એ ઝોનમાં આ કંપનીઓ, મોટી કંપનીઓ એ પોતે ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે. એના માટે ઇન્ટરનેશનલી પ્રુવન્ટ, એટલે એ એટમોસ્ફિયર સાથે પણ રેઝિસ્ટન્ટ અને કેમિકલ ફ્રી ખેતી થાય, એના માટે આપણે ત્યાં એવી વેરાયટી એ ખેડૂતને આપવી પડે, એને બાકીના આસિસ્ટ આપવા પડે. અને જો એ ફાર્મ ટુ ફ્રીઝનો જે કન્સેપ્ટ છે એને વધારે સફળ બનાવવો હોય તો માત્ર પ્રોસેસિંગ નહીં, એને ખેતી તરફ તમે આવો એવું આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આ પ્રાકૃતિક ખેતીનો પ્રકલ્પ જે ચાલી રહ્યો છે અને વેલ્યુ એડિશન કરવા માટે પ્રાઇમરી વેલ્યુ એડિશન ત્યાં ફાર્મ પર થાય, જેની ગુજરાત એગ્રો અને રાજ્ય સરકાર ખૂબ સહાય આપે છે, અને સેકન્ડરી વેલ્યુ એડિશન માટે આપનું કામ થાય. બંને કનેક્ટ રહીને કરીએ તો જ મને લાગે છે કે આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારની જે અપેક્ષા છે કે સેક્ટર એ તમામ સેક્ટરોમાં લીડિંગ સેક્ટર એમ્પ્લોયમેન્ટના સ્વરૂપમાં બને, એક્સપોર્ટના સ્વરૂપમાં બને. પાછલા 10 વર્ષોમાં જે એગ્રીકલ્ચર એક્સપોર્ટના જે ફિગર આપણે જોઈએ છે તો એ આપ સૌના આભારી છે. પણ એનો લાભ હમણાં ધવલભાઈ કહેતા હતા કે માર્જિન સારું છે, પણ કૂવામાં હોય તો જ હવાળામાં આવે, એટલે તમે નીચે થોડું પાસ ઓન પણ કરો, એને પણ થોડું આસિસ્ટ કરો, તો જ મને લાગે છે કે સાથે મળીને ચાલીશું. તો એકલા ચાલશો તો આગળ નીકળી જશો, પણ સાથે મળીને ચાલીશું તો લાંબો સમય ચલાશે. એવી વિનંતી સાથે વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય.